Okay, so let us start file management in C. Let me share the screen. File management in C language. Okay. હવે આને થોડુંક સમજવું પડશે આપણે. અત્યાર સુધી વોટ એવર ધ પ્રોગ્રામ વી મેક, કોઈ બી પ્રોગ્રામ આપણે બનાવીએ છીએ તો એની અંદર જે બી વેલ્યુ નાખીએ છીએ એ કઈ જગ્યાએ સ્ટોર થાય છે. કોઈ બી પ્રોગ્રામની અંદર ધારો કે આપણે એક પ્રોગ્રામ એવો બનાવ્યો કે સ્ટુડન્ટનું રિઝલ્ટ કેલ્ક્યુલેટ કરવું છે. સ્ટુડન્ટના માર્ક્સ ઇનપુટ થાય, એના પર્સન્ટેજ કેલ્ક્યુલેટ થાય અને પર્સન્ટેજ પ્રિન્ટ થાય. તો આ પ્રોગ્રામની અંદર જે બી કંઈ થાય છે ધારો કે આ પ્રોગ્રામ છે આપણો. તો આ પ્રોગ્રામની અંદર જે વેલ્યુ સ્ટોર થશે એ કઈ જગ્યાએ થવાની? એનીબડી? સપોઝ ધીસ ઇઝ અ પ્રોગ્રામ. તો આપણે ધારો કે સ્ટુડન્ટનું રિઝલ્ટ કેલ્ક્યુલેટ કરવું છે. સ્ટુડન્ટનો રોલ નંબર નાખીશું, 3 વિષયના માર્ક્સ નાખીશું, એના પર્સન્ટેજ કેલ્ક્યુલેટ કરીશું અને એ બધું મોનિટર ઉપર પ્રિન્ટ કરીશું. તો આ જે બી વેલ્યુ આપણે ઇનપુટ કરીશું એ બધું થશે ક્યાં? સ્ટોર ક્યાં થશે? પ્રોગ્રામની અંદર જનરલી 3 પ્રોસેસ થાય છે. ઇનપુટ થાય છે, પ્રોસેસ થાય છે અને આઉટપુટ થાય છે. તો આ 3 વસ્તુ કેવી રીતે આમાં તમે વિચારો કે આ પ્રોગ્રામની અંદર વેલ્યુ ક્યાં સ્ટોર થાય છે. હું એક જસ્ટ ફોન કોલ કરી દઉં, ઇમ્પોર્ટન્ટ ફોન છે. હા, હાલો. તો ક્યાં સ્ટોર થશે? યસ, એનીબડી? કોઈ કહી શકે? તો એની અંદર વેરિયેબલમાં સ્ટોર થશે. તમે જે કંઈ પણ ઇનપુટ કરશો એ વેરિયેબલની અંદર આવશે. કેલ્ક્યુલેશન પણ વેરિયેબલ્સમાં થશે. આઉટપુટ પણ તમને વોટ એવર વેરિયેબલમાં જે બી તમારા ડેટા હશે એ આઉટપુટ ઉપર આવશે. તો આપણે ઇનપુટ કઈ જગ્યાએથી કરીએ છીએ? તો જનરલી ઇનપુટ આપણે કીબોર્ડમાંથી કરીશું. ઇનપુટ ક્યાંથી કરીશું? કીબોર્ડથી. ધારો કે વેરિયેબલને વેલ્યુ આપવી હોય તો વેરિયેબલને વેલ્યુ ડાયરેક્ટ પણ આપી શકાય. દાખલા ઇન્ટીજર એક્સ નામનો વેરિયેબલ છે તો એ એક્સને વેલ્યુ એક્સ બરાબર 5 એ તમે ડાયરેક્ટ પ્રોગ્રામમાં લખી શકો અથવા તો એક્સની વેલ્યુ કીબોર્ડથી ઇનપુટ કરી શકો. તો એક રસ્તો તો છે કે તમે કીબોર્ડથી ઇનપુટ કરી શકો. અને બીજું કે ડાયરેક્ટ વેલ્યુ પણ આપી શકાય.
તો ઇનપુટ માટે આપણે કીબોર્ડનો યુઝ કરીએ છીએ. કીબોર્ડ થી જે બી આપણે વેલ્યુ નાખીશું એ વેલ્યુ ક્યાં જશે? તમારા પ્રોગ્રામમાં જશે, પ્રોગ્રામના વેરિયેબલમાં જશે. અને આઉટપુટ કઈ જગ્યાએ મળશે? વેરિયેબલની વેલ્યુ કઈ જગ્યાએ પ્રિન્ટ થશે? તો એ આપણા મોનિટર ઉપર પ્રિન્ટ થશે. આઉટપુટ આપણને ક્યાં મળતું હોય છે? જનરલી મોનિટર ઉપર આપણને આઉટપુટ મળતું હોય છે. આઉટપુટ આપણને મોનિટર ઉપર મળતું હોય છે. તો જનરલી આપણા પ્રોગ્રામમાં આટલી પ્રોસેસ થતી હોય છે. આઉટપુટ અહીં આપણને મોનિટર ઉપર મળે. જ્યારે આપણે કોઈ પ્રોગ્રામ બનાવીશું તો આપણા વેરિયેબલ્સની અંદર વેલ્યુ ઇનપુટ થશે. એ વેરિયેબલમાં વેલ્યુ બે રીતે આપી શકાય. એક તો ડાયરેક્ટ પ્રોગ્રામમાં તમે વેરિયેબલ ઇન્ટીજર x બરાબર 5 એવું લઈ શકો, અથવા તો x ની વેલ્યુ કીબોર્ડથી પણ આપી શકો. જ્યારે પ્રોગ્રામ રન કરો, કીબોર્ડથી જે વેલ્યુ આપશો એ વેરિયેબલમાં આવશે, અને પછી વેરિયેબલમાં જે વેલ્યુ આવી એ વેરિયેબલની વેલ્યુ પર કેલ્ક્યુલેટ થઈ. ધારો કે રિઝલ્ટના પર્સન્ટેજ તમે કેલ્ક્યુલેટ કર્યા તો એનો રોલ નંબર, નામ, ઇવન એના સબ્જેક્ટ્સના માર્ક્સ અને પર્સન્ટેજ એ બધું જ મોનિટર ઉપર આપણે પ્રિન્ટ કરીશું. તો અત્યાર સુધીમાં પ્રોગ્રામમાં આપણે આ રીતે કામ કરીએ છીએ: ઇનપુટ, પ્રોસેસ, આઉટપુટ. ઇનપુટ માટે ઇનપુટ ડિવાઇસ તરીકે જનરલી કીબોર્ડ યુઝ કરીએ છીએ અને આઉટપુટ ડિવાઇસ તરીકે જનરલી મોનિટર યુઝ કરીએ છીએ. અને આપણા પ્રોગ્રામમાં જે વેલ્યુ છે ધેટ વિલ બી સ્ટોર્ડ ઇન અ પ્રોગ્રામ વેરિયેબલ્સ. વેરિયેબલ્સની અંદર વેલ્યુ સ્ટોર થાય છે. તો ઇનપુટ, પ્રોસેસ, આઉટપુટ આ રીતે જનરલી થતું હોય છે. ઓકે, હવે આ વેરિયેબલમાં જે વેલ્યુ આવે છે, ઇઝ ઇટ અ પરમનન્ટ વેલ્યુ ઓર ઇટ્સ અ ટેમ્પરરી વેલ્યુ? આ વેલ્યુ પરમનન્ટ હોય છે કે ટેમ્પરરી હોય છે? જ્યારે તમે પ્રોગ્રામ રન કરો છો, તમે કોઈ વેરિયેબલની વેલ્યુ નાખી, વેલ્યુ નાખ્યા પછી તમને આઉટપુટ મોનિટર ઉપર મળ્યું, તો આ આઉટપુટ કાયમ માટે રહેશે કે પછી એ જતું રહે છે? યસ, કોણ જવાબ આપશે? આઉટપુટ સચવાઈ રહે છે કે નથી સચવાઈ રહેતું? ધારો કે રાકેશ નામના સ્ટુડન્ટનું રિઝલ્ટ મેં કેલ્ક્યુલેટ કર્યું. એના સી લેંગ્વેજના માર્ક્સ 50 છે, DBMS ના 60 છે, HTML ના 70 છે. 3 વિષયના માર્ક્સ ઇનપુટ કર્યા, એમાંથી પર્સન્ટેજ કેલ્ક્યુલેટ કર્યા, અને એનું આઉટપુટ આપણને મોનિટર ઉપર મળ્યું. આ આઉટપુટ કાયમ માટે તમારા કોમ્પ્યુટરમાં સચવાય છે કે નથી સચવાતું? અત્યાર સુધી તમે જે બી પ્રોગ્રામિંગ કર્યું, એને પ્રોગ્રામને રન કર્યા પછી જે બી આઉટપુટ મળ્યું એ તમારા કોમ્પ્યુટરમાં કાયમ માટે પરમનન્ટલી સ્ટોર થાય છે કે નથી થતું? યસ, એનીબડી? વોટ ઇઝ ધ આન્સર? ફરીથી ધારો કે 2 દિવસ પછી મારે આઉટપુટ જોવું હોય કે ભાઈ રાકેશનું કેટલા ટકા હતા, તો હું જોઈ શકું? યસ, કોઈ જવાબ તો આપો. હલો? આઈ એમ આસ્કિંગ વેરી સિમ્પલ ક્વેશ્ચન. અત્યાર સુધી આપણે જે બી પ્રોગ્રામિંગ કર્યું, એ પ્રોગ્રામિંગની અંદર તમે જ્યારે વેરિયેબલ લો છો, વેરિયેબલની વેલ્યુ આપણે કીબોર્ડથી ઇનપુટ કરીએ છીએ અને આઉટપુટ આપણને મોનિટર ઉપર મળે છે. આ આઉટપુટ કાયમ માટે સચવાય છે કે નથી સચવાતું?
it is permanently stored or not? Not permanent store. પરમિનન્ટ સ્ટોર સર. પરમનન્ટ એટલે બીજા દિવસે ધારો કે જોવું હોય તો જોઈ શકાય આપણને? ના સાહેબ. ના જોઈ શકાય સર. ના જોઈ શકાય ને. સો ઇટ્સ વેરી સિમ્પલ આન્સર કે ભાઈ આ જે તમે આઉટપુટ મળે છે, જે બી વેલ્યુ છે આપણી એ કયામાં છે? વેરિયેબલ ની અંદર છે. વોટ એવર ધ વેલ્યુ ઇઝ સ્ટોર્ડ દેટ ઇઝ સ્ટોર્ડ ઇન અ વેરિયેબલ્સ. મતલબ જ્યારે આપણે પ્રોગ્રામ રન કરીએ, જે બી વેલ્યુ નાખીએ વેરિયેબલમાં આવે અને વેરિયેબલની વેલ્યુ મોનિટર ઉપર આપણને આઉટપુટ મળે. જેવું આપણે પ્રોગ્રામને એન્ટર મારીએ, પ્રોગ્રામનું એક્ઝિક્યુશન બંધ થાય, એ વખતે એની વેલ્યુ જે છે એ વોલેટાઇલ થઈ જાય છે, મતલબ રિમૂવ થઈ જાય છે અને પ્રોગ્રામના વેરિયેબલમાંથી વેલ્યુ જતી રહે છે. તો વેરિયેબલ એકચ્યુઅલી રેમની અંદર, વેરિયેબલનું સ્ટોરેજ ક્યાં છે? રેન્ડમ એક્સેસ મેમરીમાં. વેરિયેબલ ક્યાં ક્રિએટ થાય છે? એના માટેની જે મેમરી સ્પેસ છે એ રેમમાં ક્રિએટ થાય છે. વેરિયેબલની મેમરી રેમની અંદર ક્રિએટ થાય છે, રેન્ડમ એક્સેસ મેમરીમાં ક્રિએટ થાય છે. કહેવાનો મતલબ એ છે કે વેરિયેબલ જ્યારે પ્રોગ્રામ રન કરો છો એટલે રેમની અંદર વેલ્યુ તમારી સ્ટોર થાય છે વેરિયેબલની અંદર, અને એ વેરિયેબલની વેલ્યુ મોનિટર ઉપર આપણને દેખાય છે. પણ જેવું આપણા પ્રોગ્રામનું એક્ઝિક્યુશન બંધ થાય, તરત જ એ વેલ્યુ શું થઈ જાય છે? ડિસ્ટ્રોય થઈ જાય છે. તરત જ એ વેલ્યુ ડિસ્ટ્રોય થઈ જાય છે. સો હિયર યુ કેન સી કે આમાં આપણી વેલ્યુ જે છે એ પરમનન્ટ સ્ટોર થતી નથી. કેમ કે વેરિયેબલ એ રેમની અંદર સ્ટોરેજ ઓક્યુપાઈડ કરે છે. એટલે આપણી મેમરી અત્યાર સુધી જે બી પ્રોગ્રામિંગ કર્યું, એ પછી પ્રાઇમ નંબર શોધ્યો હોય, પેલિન્ડ્રોમ નંબર શોધ્યો હોય, કોઈ સ્ટુડન્ટનું રિઝલ્ટ શોધ્યું હોય, એવરેજ શોધી હોય, વોટ એવર વી ગેટ ધ આઉટપુટ દેટ ઇઝ નોટ સ્ટોર્ડ પરમનન્ટલી. એ પરમનન્ટલી સ્ટોર થતું નથી. તો આમાં જ્યારે રિયલ ટાઈમ પ્રોગ્રામિંગ આપણે કરીએ, રિયલ ટાઈમ પ્રોગ્રામિંગ મતલબ કે પછી જ્યારે આપણે ઇન્ડસ્ટ્રી માટેનું કોઈ પ્રોગ્રામિંગ કરીશું, જ્યારે કોઈ પ્રોગ્રામ બનાવીશું, તો આ ટાઈપના પ્રોગ્રામ જેમાં માત્ર ને માત્ર રેમની અંદર વેલ્યુ સ્ટોર થતી હોય અને આઉટપુટ પણ તમને મોનિટર ઉપર મળે, અને જેવો પ્રોગ્રામનું એક્ઝિક્યુશન બંધ થાય પછી આઉટપુટ તમારું જોવા જ ના મળે, તો એ પ્રકારનું પ્રોગ્રામિંગ રિયલ ટાઈમમાં ચાલશે નહીં. તો રિયલ ટાઈમ માટે શું થવું જોઈએ કે તમારું પ્રોગ્રામિંગ જે બી છે એનું આઉટપુટ એ પરમનન્ટ સ્ટોર થવું જોઈએ. અને ઘણી વખત એવી પણ જરૂર પડે કે તમારે ઇનપુટ જે છે એમાં પણ બધું જ કીબોર્ડથી દર વખતે લેવા જઈશું તો ઘણા મોટા પ્રમાણમાં જ્યારે ડેટા હેન્ડલ કરવાના હોય તો કીબોર્ડથી બહુ બધા ડેટા નાખવામાં સમય ઘણો બધો વ્યર્થ જતો હોય છે. તો કીબોર્ડની જગ્યાએ ઇનપુટ માટેના પણ જુદા જુદા ઓપ્શન જરૂરી છે. અને એ જ રીતે મોનિટર ઉપર તો આઉટપુટ આપણને મળે છે, પણ એ આઉટપુટ પરમનન્ટ નથી હોતું, કેમ કે એ રેમની અંદર જે વેરિયેબલ છે એનું આઉટપુટ છે. એટલે ટેમ્પરરી તમને દેખાશે, પછી જેવું પ્રોગ્રામ ટર્મિનેટ કર્યો તરત જ એ આઉટપુટ વોલેટાઇલ છે એટલે જતું રહેશે અને એ તમને ફરીથી જોવા મળશે નહીં. તો એના માટે હવે એવું કોઈક ઓપ્શન હોવું જોઈએ કે જેથી તમારું આઉટપુટ કાયમ માટે સચવાય. તો એના માટે તમારે શું કરવું પડશે કે ફાઇલ મેનેજમેન્ટનો કોન્સેપ્ટ સમજવો પડે. બેઝિકલી ફાઇલ શું છે? ફાઇલ એટલે બીજું કંઈ નહીં, આપણે જે નોટપેડ અને વર્ડપેડની ફાઇલ હોય છે એવી જ ફાઇલ. નોટપેડ અથવા વર્ડપેડની ફાઇલ જે આપણે યુઝ કરીએ છીએ એ પ્રકારની ફાઇલ. પણ આનાથી થશે શું ફાયદો? ફાઇલ ઇટ ઇઝ યુઝડ ફોર પરમનન્ટ સ્ટોરેજ. permanent storage of data. It is used for permanent storage of data. તો જ્યારે પણ આપણે ડેટાને પરમનન્ટલી સ્ટોર કરવા હોય ત્યારે આપણે ફાઇલ મેનેજમેન્ટનો ઉપયોગ સી લેંગ્વેજની અંદર કરવો પડતો હોય છે. જો ફાઇલના યુઝની વાત કરીએ તો એમાં પહેલું ઇટ ઇઝ યુઝડ ફોર પરમનન્ટ સ્ટોરેજ ઓફ ડેટા.
અને બીજો ઉપયોગ when you going to handle a large volume of data, if you want to handle large volume of data, then you should use file management in C language. File is a permanent storage. File basically શું છે? It's a permanent storage. File is a permanent storage. આપણું આઉટપુટ જે મોનિટર ઉપર આવે છે એ મોનિટરની જગ્યાએ ધારો કે એ આઉટપુટ તમારી ફાઇલમાં આવી જાય, કોઈ નોટપેડ અથવા વર્ડપેડની ફાઇલમાં આવી જાય તો એ શું થશે કે એ ફાઇલ તમારા કોમ્પ્યુટરમાં રહેશે અને એ આઉટપુટ તમારે જ્યારે બી જોવું હોય ત્યારે તમે જોઈ શકશો. તો ધેટ ઇઝ પોસિબલ કે જે મોનિટર ઉપર આઉટપુટ આપણને મળે છે સિમિલરલી આપણે આઉટપુટ ફાઇલમાં પણ મેળવી શકીએ. આવું પોસિબલ છે કે જે આઉટપુટ આપણને મોનિટર ઉપર મળે છે એ આઉટપુટ આપણને ફાઇલમાં પણ મળી શકે. સિમિલરલી જે આપણે વેરિયેબલને વેલ્યુ ઇનપુટ કરવા માટે કીબોર્ડનો યુઝ કરીએ છીએ, મતલબ કીબોર્ડથી જે વેલ્યુ નાખીએ વેરિયેબલને મળે, એવી રીતે બીજો ઓપ્શન એ પણ છે કે ધારો કે તમે ફાઇલને એઝ અ ઇનપુટ પણ યુઝ કરી શકો છો. ફાઇલને એઝ અ ઇનપુટ પણ યુઝ થઈ શકે છે, કરી શકાય છે. ધેટ ઇઝ ઓલ્સો પોસિબલ. તો ફાઇલ કેન બી યુઝ એઝ અ ઇનપુટ and as well as file can be used as a output. તો એઝ અ ઇનપુટ ડિવાઇસ પણ ફાઇલનો ઉપયોગ થઈ શકે અને એઝ અ આઉટપુટ ડિવાઇસ પણ ફાઇલનો ઉપયોગ થઈ શકે. ધીસ બોથ વે ફાઇલ કેન બી યુઝ ઇન અવર પ્રોગ્રામ. આમાં એવું પોસિબલ છે કે ધારો કે કોઈ વેરિયેબલને વેલ્યુ આપવી હોય તો ફાઇલની અંદર એ વેલ્યુ પડી હોય ને ફાઇલમાંથી ડાયરેક્ટ ડેટા રીડ થાય અને એ પ્રોગ્રામના વેરિયેબલમાં આવી જાય. એ જ રીતે પ્રોગ્રામના વેરિયેબલની વેલ્યુ જે છે એ તમારા મોનિટર ઉપર પ્રિન્ટ થાય અને ફાઇલમાં પ્રિન્ટ થાય. ધીસ ઇઝ પોસિબલ. આ વસ્તુ પોસિબલ છે. તો હિયર યુ કેન સી ફાઇલ એઝ અ ઇનપુટ પણ યુઝ કરી શકાય છે અને આઉટપુટ પણ યુઝ કરી શકાય છે. કેવી રીતે થશે, એના માટે પ્રોગ્રામિંગ કેવી રીતે કરવું પડશે, એ બધું જ આપણે આ જે ચેપ્ટર છે ફાઇલ મેનેજમેન્ટ ઇન સી લેંગ્વેજ એમાં આપણે ડિટેલમાં ભણીશું. પણ મૂળ અત્યારે આટલો કોન્સેપ્ટ સમજવાની જરૂર છે કે જ્યારે આપણે કોઈ પ્રોગ્રામ બનાવીએ છીએ તો પ્રોગ્રામની અંદર આપણે વેરિયેબલ્સનો યુઝ કરીએ છીએ અને આ વેરિયેબલ્સની અંદર વેલ્યુ જ્યારે લાવવી હોય તો એના ત્રણ રસ્તા. પહેલો રસ્તો કે ડાયરેક્ટ તમે વેરિયેબલને વેલ્યુ આપી દો. દાખલા કે ઇન્ટીજર એક્સ લીધો, એક્સ બરાબર 5, તો એક્સની વેલ્યુ 5 થઈ ગઈ. બીજો રસ્તો કે એક્સની વેલ્યુ તમે કીબોર્ડથી પણ આપી શકો યુઝિંગ સ્કેનએફ. કીબોર્ડથી તમે વેરિયેબલને વેલ્યુ આપવી હોય તો સ્કેનએફથી આપી શકો. અને એક ત્રીજો રસ્તો કે ફાઇલમાં વેલ્યુ પડી હોય અને એ વેલ્યુ રીડ થઈને તમારા વેરિયેબલમાં આવી શકે. તો વેરિયેબલમાં વેલ્યુ આપવાના ત્રણ રસ્તા: ડાયરેક્ટ, કાં તો કીબોર્ડથી, કાં તો ફાઇલમાંથી ડાયરેક્ટ ડેટા રીડ થાય અને વેરિયેબલમાં આવે. એવી જ રીતે આઉટપુટ માટે અત્યાર સુધી આપણે મોનિટરનો યુઝ કરતા હતા, મતલબ તમારા વેરિયેબલની વેલ્યુ મોનિટર ઉપર પ્રિન્ટ થતી હતી. હવે એવું પોસિબલ છે કે આ વેરિયેબલની વેલ્યુ ફાઇલમાં પણ પ્રિન્ટ થાય. આ ફાઇલ એટલે બીજી કોઈ નહીં, નોટપેડની ફાઇલ હોઈ શકે, વર્ડપેડની ફાઇલ હોઈ શકે, મતલબ એની પાછળ .txt અથવા .doc એક્સટેન્શન વાળી ફાઇલ હોઈ શકે. ફાઇલમાં જ્યારે ડેટા સ્ટોર થશે ત્યારે એનો ફાયદો એ છે કે એ ફાઇલ તમારા કોમ્પ્યુટરની અંદર હાર્ડ ડિસ્કમાં હશે અને જ્યારે એ ફાઇલ હાર્ડ ડિસ્કમાં હશે
તો એનો ઉપયોગ તમે જ્યારે પણ આઉટપુટ તમારે જોવું હોય તો તમે એને જોઈ શકશો, કેમ કે પરમનન્ટલી તમારા હાર્ડ ડિસ્કમાં એ હશે. આપણે અત્યારે જે બી માઇક્રોસોફ્ટ વર્ડમાં કોઈ ડોક્યુમેન્ટ બનાવીએ છીએ તો એ આપણા ફોલ્ડરની અંદર સેવ થઈ જાય છે. તો એ સેવ થાય છે તો જ્યારે પણ મારે જોવું હોય તો હું એને ગમે ત્યારે જોઈ શકું. તો જે રીતે માઇક્રોસોફ્ટ વર્ડનું ડોક્યુમેન્ટ બને છે, જે રીતે નોટપેડનું ડોક્યુમેન્ટ બને છે, એમ સી પ્રોગ્રામનું આઉટપુટ આવી રીતે કોઈ ફાઇલમાં આવી શકે. દેટ ઇઝ પોસિબલ. અને આ ફાઇલમાં જ્યારે આઉટપુટ આવશે તો એ પરમનન્ટલી સ્ટોર હશે. દેટ ઇઝ ઓલ્સો પોસિબલ. અને જ્યારે ઘણા મોટા પ્રમાણમાં ડેટાનું ઇનપુટ કરવાનું હોય ત્યારે પણ ફાઇલનો ઉપયોગ આપણે કરતા હોઈશું. તો આપણા આ પ્રોગ્રામનું સ્વરૂપ જનરલી આ રીતે છે. અત્યાર સુધી આપણે ઇનપુટ માત્ર કીબોર્ડથી કરતા હતા અને આઉટપુટ માત્ર મોનિટર ઉપર કરતા હતા. હવે આવું પોસિબલ છે કે ડેટા ઇનપુટ તરીકે પણ ફાઇલ યુઝ થઈ શકે અને આઉટપુટમાં પણ ડેટા તમે ફાઇલમાં પ્રિન્ટ કરાવી શકો. તો જ્યારે મોટા પ્રમાણમાં ડેટા હેન્ડલ કરવાના હોય ત્યારે પણ ફાઇલનો ઉપયોગ કરી શકાય. અને જ્યારે પરમનન્ટ સ્ટોરેજની રિક્વાયરમેન્ટ હોય, જ્યારે આપણું આઉટપુટ કાયમ માટે સાચવવું હોય ત્યારે પણ ફાઇલનો ઉપયોગ આપણે કરીશું. તો આ કોન્સેપ્ટ આટલો ખ્યાલ પહેલા તો આવી જવું જોઈએ. હવે આપણે આગળ વધીએ. મૂળ પ્રોગ્રામ વેરિયેબલના ડેટામાં વેલ્યુ આવવી જોઈએ. વેરિયેબલની અંદર વેલ્યુ આવવી જોઈએ. એ વેલ્યુ ક્યાં તો તમે કીબોર્ડથી આપો અથવા ફાઇલમાંથી ડાયરેક્ટ રીડ કરો. એ રીતે મોનિટર ઉપર પણ આઉટપુટ આવી શકે અને ફાઇલમાં પણ આઉટપુટ આવી શકે. હવે જ્યારે પણ આપણે ફાઇલનો પ્રોગ્રામ બનાવીશું તો એમાં જે જનરલ 4 પ્રકારના ઓપરેશન થશે. ફાઇલ ઓપરેશન્સ. પહેલું, નેમિંગ ઓફ ફાઇલ. જેને આપણે કહી શકીએ ઓપનિંગ ઓફ ફાઇલ અથવા તો ઓપનિંગ ઓફ ફાઇલ. બીજું ઓપરેશન, રીડ ડેટા ફ્રોમ ધ ફાઇલ. બીજું ઓપરેશન, રાઇટ ડેટા ટુ ધ ફાઇલ. અને ચોથું ઓપરેશન, ક્લોઝિંગ ધ ફાઇલ. જનરલી જ્યારે પણ કોઈ ફાઇલનો પ્રોગ્રામ બનશે એમાં 4 વસ્તુ આપણે કરવી પડે. 4 વસ્તુ કરવી પડે. પહેલું તો ફાઇલને ઓપન કરવી પડે. જ્યારે ફાઇલ ઓપન કરશો એ જ વખતે ફાઇલનું નામ પણ આપણે આપીશું. બીજું ઓપરેશન કે જ્યારે ફાઇલ ઓપન થઈ ગઈ પછી તમારે ડેટા ફાઇલમાંથી તમે રીડ બી કરી શકો છો. મતલબ ફાઇલના ડેટા વેરિયેબલમાં આવે એને કહેવાય રીડ ડેટા ફ્રોમ ધ ફાઇલ. ફાઇલમાંથી ડેટા વેરિયેબલમાં આવશે એને કહેવાશે રીડ ડેટા ફ્રોમ ધ ફાઇલ. અને એનાથી ઉલટું પણ પોસિબલ છે કે વેરિયેબલના ડેટા ફાઇલમાં પ્રિન્ટ થાય એને કહેવાય રાઇટ ડેટા ટુ ધ ફાઇલ. મતલબ વેરિયેબલના ડેટા તમે ફાઇલમાં પ્રિન્ટ કરાવો તો એને કહેવાય રાઇટ ઓપરેશન. અને છેલ્લું, રીડ રાઇટ ઓપરેશન કમ્પ્લીટ થયા પછી ફાઇલને આપણે ક્લોઝ પણ કરી શકીએ, ક્લોઝિંગ ધ ફાઇલ. હવે આ દરેકે દરેક માટે જુદા જુદા ફંક્શન તૈયાર છે. પ્રી ડિફાઇન ફંક્શન્સ અવેલેબલ છે. ફાઇલ ઓપરેશન માટે તૈયાર ફંક્શન અવેલેબલ છે. પહેલું નેમિંગ એન્ડ ઓપનિંગ ધ ફાઇલ માટે એફ ઓપન નામનું ફંક્શન છે. એફ ઓપન. આ ઓપરેશન કરવા માટે એફ ઓપન નામનું ફંક્શન તૈયાર અવેલેબલ છે. ફાઇલ ઓપન કરવા માટે એફ ઓપન નામનું ફંક્શન અવેલેબલ છે. ફાઇલ જ્યારે ઓપન કરીશું એ વખતે એનું નામ પણ આપણે આપી દઈશું. ફાઇલમાંથી ડેટા રીડ કરવા હોય, મતલબ ઓલરેડી ફાઇલમાં ડેટા પડ્યા હોય ને એમાંથી ડેટા રીડ કરીને વેરિયેબલમાં લાવવા હોય તો એના માટે જુદા જુદા ફંક્શન છે. એફ સ્કેનએફ આ એક ફંક્શન છે. ગેટ ડબલ્યુ આ એક બીજું ફંક્શન છે. ગેટ સી એક ત્રીજું ફંક્શન છે. આવા ઘણા બધા ફંક્શન છે કે જે તમને ફાઇલમાંથી ડેટા રીડ કરી અને વેરિયેબલમાં લાવી શકાય. ફાઇલમાંથી ડેટા રીડ કરીને વેરિયેબલમાં લાવી શકાય. તો ફાઇલમાંથી ડેટા રીડ કરવા માટે એફ સ્કેનએફ, ગેટ ડબલ્યુ, ગેટ સી
ઓકે, સ્કેનએફ અને એપ સ્કેનએફમાં ફરક શું? તો સ્કેનએફ જે છે એ કીબોર્ડથી ડેટા રીડ કરવા હોય તો સ્કેનએફ, પણ ફાઇલમાંથી ડેટા રીડ કરવા હોય તો એપ સ્કેનએફ. ગેટ ડબલ્યુ જે છે એ યુઝ થાય છે જો ઇન્ટીજર વેલ્યુ તમારે ફાઇલમાંથી રીડ કરવી હોય તો ગેટ ડબલ્યુ નો યુઝ થઈ શકે. અને ગેટ સી કેરેક્ટર વેલ્યુ, સિંગલ કેરેક્ટર વેલ્યુ તમારે ફાઇલમાંથી રીડ કરીને વેરિયેબલમાં લાવવી હોય તો ગેટ સી નો ઉપયોગ કરી શકાય. તો આ 3 ફંક્શન મેં અહીં લખ્યા છે, 3 કરતા વધારે હોઈ શકે, પણ જનરલી આ 3 નો યુઝ થતો હોય છે. એ રીતે વેરિયેબલની વેલ્યુને ફાઇલમાં પ્રિન્ટ કરવી હોય તો એના માટે એફ પ્રિન્ટએફ આ એક ફંક્શન છે. બીજું છે પુટ ડબલ્યુ. ઇન્ટીજર વેલ્યુ જો તમારે ફાઇલમાં પ્રિન્ટ કરાવવી હોય તો પુટ ડબલ્યુ નામનું ફંક્શન છે. અને પુટ સી, તો આ એક ફંક્શન છે આના માટેનું કે કેરેક્ટર વેલ્યુ ફાઇલમાં પ્રિન્ટ કરાવવી હોય તો પુટ સી નામનું ફંક્શન છે. તો આ જુદા જુદા ફંક્શનો ડેટા રાઇટ કરવા માટે, ફાઇલની અંદર ડેટા રાઇટ કરવા માટે, મતલબ વેરિયેબલની વેલ્યુ ફાઇલમાં પ્રિન્ટ કરાવવા માટે આ અલગ અલગ ફંક્શનનો ઉપયોગ થતો હોય છે. અને એ જ રીતે આ બધું કામ પૂરું થાય છેલ્લે ફાઇલને ક્લોઝ કરવા માટે એફ ક્લોઝ નામનું ફંક્શન છે. તો આવા જુદા જુદા ફંક્શન્સ આપણે યુઝ કરીશું જ્યારે ફાઇલનું પ્રોગ્રામિંગ કરીશું ત્યારે. અત્યાર સુધીમાં આપણે જે ચર્ચા કરી બહુ સિમ્પલ ચર્ચા છે, સમજાય એવી ચર્ચા છે કે આપણા પ્રોગ્રામમાં જનરલી થાય છે શું, તો આપણા પ્રોગ્રામની અંદર વેરિયેબલ હોય છે. આ વેરિયેબલની અંદર વેલ્યુ લાવવી પડે. આ વેરિયેબલમાં વેલ્યુ લાવવાના અલગ અલગ રસ્તા, કાં તો વેરિયેબલને ડાયરેક્ટ વેલ્યુ આપી દો x બરાબર 5, x બરાબર 50, કાં તો એને વેલ્યુ તમે કીબોર્ડથી આપો. કીબોર્ડથી આપવી હોય તો સ્કેનએફ ફંક્શનનો યુઝ થાય છે. અથવા તો વેરિયેબલની વેલ્યુ ફાઇલથી પણ ઇનપુટ કરી શકાય. જો ફાઇલથી ઇનપુટ કરવું હોય તો એના માટે જુદા જુદા ફંક્શન એપ સ્કેનએફ, ગેટ ડબલ્યુ, ગેટ સી આવા અલગ અલગ ફંક્શનથી તમે ફાઇલના વેલ્યુ, ફાઇલમાં જે વેલ્યુ હોય એ વેલ્યુ તમારા પ્રોગ્રામના વેરિયેબલમાં આપી શકાય. તો કીબોર્ડથી પણ વેલ્યુ ઇનપુટ થઈ શકે સ્કેનએફ, ફાઇલમાંથી પણ ડેટા ઇનપુટ થઈ શકે એપ સ્કેનએફ, ગેટ ડબલ્યુ, ગેટ સી. હવે વેરિયેબલમાં વેલ્યુ આવી ગઈ, જેવું કેલ્ક્યુલેશન કરવું હોય એવું કરી શકાય. હવે વેલ્યુ કેલ્ક્યુલેટ થઈ ગઈ, કેલ્ક્યુલેટ થયા પછી આઉટપુટ આપણે આપવું છે. તો અત્યાર સુધી આપણે જે આઉટપુટ આપ્યું એ મોનિટર ઉપર આપ્યું, પણ હવે એવું પોસિબલ છે કે તમારું આઉટપુટ નોટપેડ અથવા વર્ડપેડની કોઈ DOC અથવા TXT ફાઇલની અંદર તમે તમારું આઉટપુટ આપી શકો. અને આ આઉટપુટ જ્યારે ફાઇલમાં આવશે ત્યારે એ પરમનન્ટલી સ્ટોર થશે. એના ડેટા તમારા પરમનન્ટલી તમારા કોમ્પ્યુટરમાં હશે. તમે જ્યારે જોવા હોય ત્યારે એને જોઈ શકશો. તો જ્યારે ફાઇલમાં આઉટપુટ આપો તો એના માટે જુદા જુદા ફંક્શન છે. ફાઇલમાં પ્રિન્ટ કરવા માટે એફ પ્રિન્ટએફ નામનું ફંક્શન છે. એક પુટ ડબલ્યુ, ઇન્ટીજર વેલ્યુ પ્રિન્ટ કરવી હોય તો પુટ ડબલ્યુ નામનું ફંક્શન છે. અને કેરેક્ટર વેલ્યુ પ્રિન્ટ કરવી હોય તો પુટ સી નામનું ફંક્શન છે. મૂળ આપણી ચર્ચા આટલી થઈ. તો આ 4 ફાઇલ ઓપરેશન, જ્યારે કોઈ બી ફાઇલનો પ્રોગ્રામ બનાવો ત્યારે તમારે આ 4 ફાઇલ ઓપરેશન કરવા પડે. નેમિંગ ઓફ ફાઇલ ઓર ઓપનિંગ ઓફ ફાઇલ, રીડ ડેટા ફ્રોમ ધ ફાઇલ, રાઇટ ડેટા ટુ ધ ફાઇલ અને ક્લોઝિંગ ધ ફાઇલ. ફાઇલ ઓપન કરીશું એ વખતે ફાઇલનું કોઈ નામ પણ આપીશું. રીડ ડેટા ફ્રોમ ધ ફાઇલ મતલબ રીડ ડેટા ફ્રોમ ધ ફાઇલ એટલે કંઈ બીજું નથી, સિમ્પલ વસ્તુ છે. ફાઇલમાં ડેટા પડ્યા છે એ ડેટાને રીડ કરી અને વેરિયેબલમાં લાવવા છે, પ્રોગ્રામના વેરિયેબલમાં લાવવા છે. રાઇટ ડેટા ટુ ધ ફાઇલ એનો મતલબ છે કે વેરિયેબલના ડેટાને તમારે ફાઇલમાં પ્રિન્ટ કરાવવા છે, તો એ કહેવાશે રાઇટ ડેટા ટુ ધ ફાઇલ. વેરિયેબલના ડેટાને ફાઇલમાં પ્રિન્ટ કરાવવા છે. અને છેલ્લે આ બધું કામ પૂરું થાય પછી આપણે ફાઇલને ક્લોઝ કરીશું. તો જનરલી આટલી વસ્તુ આપણે આ જે બી ચેપ્ટર છે એમાં આટલી વસ્તુ કરવાનું છે. એમાં આપણે જુદા જુદા એક્ઝામ્પલ લઈને આને સમજવાનો ટ્રાય કરીશું. તો આજનું લેક્ચર આપણે આટલું રાખીશું. ઓકે, તમારા રોલ નંબર લખી નાખો.
હવે આમાં જે હાજર છે એમાં કોઈનું પ્રેઝન્ટેશન બાકી છે? હવે જો કોઈનું પ્રેઝન્ટેશન બાકી હોય તો મને પર્સનલી ફોન કરીને પ્રેઝન્ટેશન આપી દેવું. વોટ્સઅપ કોલ કરવો, વિડીયો કોલ, અને પ્રેઝન્ટેશન આપવું.